બોલો બાકે બિહારી લાલ કી જય, રાજા રણછોડ કી જય, શ્રી સંતરામ મહારાજ કી જય, સૌ સંતો કી જય. ખૂબ હર્ષ ને આનંદ થાય છે આજના આ પવિત્ર દિવસે. સમગ્ર વિશ્વના સમાચાર જ્યારે સવારે સાંભળતા હોઈએ ત્યારે આખી દુનિયા ત્રાસવાદથી લડતી હોય છે, ત્રાસવાદની વાતો કરતી હોય છે. ત્યારે ભારત અને આના સમગ્ર નાગરિકો, એમાં સમગ્ર સંતો આવા સુંદર રૂડા કાર્યો કરે છે. કેટલો બધો ડિફરન્સ છે. આખી દુનિયા લડવાની વાતો કરે છે કે આ મારું છે, આ મારું છે, અને એ સંતો કે આ તારું છે, આ હે ને. સંતોના સાનિધ્યમાં કેટલા સુંદર રૂડા કાર્યો થઈ રહે છે. અને એટલે જ આ ભારત વર્ષની, આ ભારત ભૂમિની વંદના આખું વિશ્વ કરે છે. અને આજે આપણા ધર્મમાંથી કોઈ પણ ઉગેલો એક વિચાર આપણા માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે મિલકત બની જાય છે. એને એ લોકો પ્રાધાન્ય આપે છે. અને એમાં વિશેષ કરીને આજની આ ઉપસ્થિતિ આદરણીય પૂજ્ય અમારા મહામંડલેશ્વર શ્રી લલિત કિશોર શરણદાસજી, મોહનદાસજી, અમારા અખિલેશ્વર દાસજી અને ઉપસ્થિત સૌ સંતવૃંદ અહીં ઉપસ્થિત છે, ત્યારે બધાને ખૂબ ખૂબ વંદન કરું છું. અને આ સમગ્ર કાર્યક્રમ આપ સૌ જાણો છો કે આ યુગલો જ્યારે ગ્રહસ્થ આશ્રમની દીક્ષા લઈ રહ્યા છે, ત્યારે હમણાં જ પૂજ્ય મહારાજ શ્રી જાણે ઉદ્ઘોષક શ્રી અને એમણે પણ કહ્યું એમ કે તમારી પાસે એક આશા છે કે હવે તમે આજે એક નહીં પણ બે છો, હવે બે બનો છો, હે ને. શરીરથી બે છો પણ મનથી એક રહેજો. પરસ્પર એકબીજાને ન્યાય આપજો, એકબીજાને સાંભળજો, એકબીજાની સાથે બેસજો. કોઈની આપેલી દીકરી આપણા ઘરે જ્યારે વહુ બને છે ત્યારે આપણા ઘરની એ દાસી નથી, હે ને. એ આપણા ઘરની વહુ છે, હે ને. આપણી આખી પેઢીને આગળ લઈ જવા વાળી એક સ્ત્રી છે. એટલે એને પણ એટલું જ સન્માન આપજો. તમારું સંપૂર્ણ જીવન નિર્વ્યસની રાખજો, એકબીજા પ્રત્યે ખૂબ પ્રેમ કરજો, ચાહજો એકબીજાને. અને આ સમગ્ર કાર્યક્રમમાં સૌ દાતાશ્રીઓને આપ સૌ આમંત્રિતો થયા છો, ત્યારે બધાને ખૂબ ખૂબ આભાર છે આપ સૌ દાતાશ્રીઓનો. અને વિશેષ કરીને ખૂબ ખૂબ આભાર જેમનો માનવો છે એવો ગીતા સાગરજી મહારાજ. કથાના માધ્યમથી તમે જુઓ, ખૂણે ખાંચરે કોઈ પણ જગ્યા એમની કથાનું આયોજન હોય, કદાચ કથા કરતા કરતા કંઈક એમને માગવું પડે છે. કોના માટે? આજે એવું દેખાય છે કે આ તમારા લોકો માટે. હમણાં કહ્યું ને, સમાજમાંથી લેવું છે ને સમાજને આપવું છે. એક એવો સુંદર ભાવ ગીતા સાગરજી મહારાજનો પણ રહ્યો છે. અને વિશેષ કરીને અમારા વિજયદાસજી મહારાજ ખૂબ ક્રાંતિકારી સંત છે અને આવનાર ખૂબ ભવિષ્ય સુંદર આખો પ્રદેશ એમને યાદ કરશે એવા વિજયદાસજી છે. તમે જુઓ, એટલા જ રૂડા અને એટલા સરળ છે, સંતો સાથે ખૂબ પ્રેમ રાખે છે. ત્યારે બધાનો પણ ખૂબ ખૂબ આભાર સાથે સમગ્ર કાર્યક્રમની ખૂબ પ્રસન્નતા સાથે મહારાજના ખૂબ આશીર્વાદ સૌને પ્રાપ્ત થાય એવી શુભ ભાવનાઓ સાથે વિરમું. આપ સૌને મારા જય રણછોડ, જય મહારાજ.